નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વિવિધ ગામોમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક તેમજ રસોઈયાની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો તમે લીમખેડા તાલુકાના આપવામાં આવેલા ગામોના ઉમેદવાર હોય તો જરૂરથી આ જાહેરાતમાં અરજી કરી દેવા વિનંતી છે. તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ. સન 2026-27 વર્ષના શૈક્ષણિક સત્ર માટે લીમખેડા તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં નીચે મુજબની યાદીમાં જણાવેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર પર સંચાલક રસોઈયા મદદનીશની નિમણૂક સરકારશ્રીએ ઠરાવેલ માનદ વિતરણથી તદ્દન હંગામી ધોરણે કરવાની હોય. નીચે જણાવેલ લાયકાતો યોગ્યતા ધરાવતા સંચાલક કંપની માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ તથા રસોઈયા મદદનીશની નિમણૂક સંદર્ભમાં કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલી નથી, પરંતુ બની શકે તો સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અંગે અરજી ફોર્મ મામલતદાર કચેરી લીમખેડાની પીએમ પોષણ યોજના શાખામાંથી કચેરીના ચાલુ કામકાજના દિવસોના સમય દરમિયાન મોડામાં મોડા 15/6/2026 સુધીનું અરજી ફોર્મ મેળવી લેવા તેમજ અરજી ફોર્મ જણાવેલા તમામ વિગતો સંપૂર્ણપણે ભરી જરૂરી લાયકાત અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સામે રાખી ભરેલ અરજી ફોર્મ મામલતદાર કચેરી લીમખેડાની રજિસ્ટર શાખામાં રૂબરૂમાં અથવા કચેરીના સરનામે રજિસ્ટર પોસ્ટ પેઢીથી કચેરી સમય દરમિયાન 15/6/2026 સુધી મળી રહે તે રીતના મોકલી આપવાની રહેશે. મિત્રો, અહીં સંચાલક કંકુ જાહેરાત અંગેના કેન્દ્રોની માહિતી આપવામાં આવી છે તે આપણે પ્રથમ જોઈએ. તો ક્રમ નંબર 1 ની અંદર કેન્દ્ર નંબર 12 છે. કેન્દ્રનું નામ છે ઉસરા મુખ્ય પ્રાથમિક શાળા, જેમાં સંચાલક કંકુની એક જગ્યા ઉપર છે. ગામનું નામ જોઈએ તો ઉસરા. જગ્યા નંબર 2 નું કેન્દ્ર છે 98. કેન્દ્રનું નામ જોઈએ તો ભરવાડ ફળિયા વરખેડા પ્રાથમિક શાળા. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે. ગામનું નામ જોઈએ તો લીમખેડા. મિત્રો, 3 નંબરની અંદર કેન્દ્ર નંબર છે 108. કેન્દ્રનું નામ જોઈએ તો હાડી ફળિયા વિદ્યા વર્ગ પ્રાથમિક શાળા. કુલ એક સંચાલક કંકુની ભરતી થશે. અહીં ગામનું નામ જોઈએ તો વિદ્યા. અનુક્રમ નંબર 4 ની અંદર કેન્દ્ર નંબર 155. કેન્દ્રનું નામ છે રેલ ફળિયા વર્ગ પ્રતાપપુરા પ્રાથમિક શાળા. અહીં કુલ એક સંચાલક કંકુની ભરતી થશે. આ ગામનું નામ છે પ્રતાપપુરા. મિત્રો, પરિશિષ્ટ 2 ની અંદર કુક અને મદદનીશ એટલે કે રસોઈયા હેલ્પર કમની જાહેરાત અંગેના કેન્દ્રોની વિગતો મેળવી. અનુક્રમ નંબર 1 ની અંદર કેન્દ્ર નંબર 3. કેન્દ્રનું નામ છે કઠોલિયા મુખ્ય પ્રાથમિક શાળા. એક જગ્યા ઉપર કુક યા તો મદદનીશ રસોઈયાની ભરતી થવાની છે. ગામનું નામ જોઈએ તો કેથોલિયા. ક્રમ નંબર 2 ની અંદર કેન્દ્ર નંબર 18. કેન્દ્રનું નામ છે પાડા મુખ્ય પ્રાથમિક શાળા. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. ગામનું નામ છે પાડા. ક્રમ નંબર 3 ની અંદર કેન્દ્ર નંબર 66 છે. અહીં કેન્દ્રનું નામ છે ફતેપુરા પ્રાથમિક શાળા. કુલ એક જગ્યા પર ભરતી થશે. ગામનું નામ છે ફતેપુરા. મિત્રો, 4 નંબરની અંદર 149 કેન્દ્ર નંબર છે. કેન્દ્રનું નામ છે રવાડી ફળિયા વર્ગ જિલ્લા કોટા પ્રાથમિક શાળા. અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. ગામનું નામ છે જિલ્લા કોટા. તો મિત્રો, આ હતી સન 2026-27 માટે લીમખેડા તાલુકામાં આવેલા નીચેના ગામોની અંદર સંચાલક કંકુ અને મદદનીશ રસોઈયાની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી. જો તમે આ ગામના સ્થાનિક રહેવાસી હો તો જરૂરથી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતી વિડીયો પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. ધન્યવાદ.